जय भीम जय भारत टेक्निकल स्केल अप में आप सबનું સ્વાગત છે। મિત્રો યુડાસ પ્લસ પર ધોરણ 1 અને બાલવાટિકાની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। ઘણા બધા મિત્રોના મેસેજ ઘણી વખત આયા અને ફોન બી ઘણી વખત આયા, બધા પૂછ કરતા હતા કે એન્ટ્રી ક્યારે ચાલુ થવાની છે। તો મિત્રો એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે અને એન્ટ્રી કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું, કયો ડેટા આપણે જોઈશું અને શું શું એન્ટ્રી કરતી વખતે જોઈશું આપણે, આ બધી જ બાબતોની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે। વિડીયો પૂરેપૂરો જોશો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જશો। ચેનલને લાઇક કરશો, વિડીયોને લાઇક કરશો, વધારે વધારે લોકો સુધી પહોંચાડશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરતા જશો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે લોગિન કરી લેવાનું છે યુડાસ પ્લસમાં અને એમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં તમારે લોગિન કરવાનું છે। યાદ રાખશો મિત્રો, સ્ટુડન્ટ મોડ્યુલમાં તમે જ્યારે આવશો ત્યારે તમને આ સ્કૂલ ડેશબોર્ડ તમને પહેલાં દેખાશે। આ રીતે એમાં બે પ્રકારના વ્યૂ છે। અહીંયા તમે જો પહેલું વ્યૂ ક્લાસ વાઇઝ, અહીંયા ક્લાસ વાઇઝ વ્યૂ છે અને વ્યૂ સેક્શન વાઇઝ। તો અહીંયા બંને પ્રકારના વ્યૂ તમને જોવા મળી જશે। તો સેક્શન વાઇઝ પર ક્લિક કરશો તો તમને અહીંયા એડ સ્ટુડન્ટનું ઓપ્શન તમને જોવા મળશે। અહીંયા વ્યૂ ક્લાસની અંદર પણ તમે અહીંયા ક્લાસની સામે સિલેક્ટ કરશો તો એમાં પણ તમને નીચે એડ સ્ટુડન્ટનું ઓપ્શન જોવા મળી જશે। તો તમે બંનેમાંથી ગમે ત્યાંથી તમે ક્લિક કરી શકો છો। તો અહીંયા આપણે યુકેજી એટલે કે બાલવાટિકાની એન્ટ્રી આપણે જોવાના છે। સેમ એન્ટ્રી પહેલા ધોરણ માટે પણ છે, એમાં પણ કંઈ ફરક નથી। તો અહીંયા એડ સ્ટુડન્ટ પર આપણે ક્લિક કરીશું અને અહીંયા કઈ કઈ વિગતોની જરૂર છે, તમારે શું લઈને બેસવાનું છે જેથી તમારે ફરીવાર ઊભા ન થવું પડે અથવા સાઇટ બંધ ના કરવી પડે। તો સૌથી પહેલાં જ અહીંયા તમે જોઈ શકો છો ચેક આધાર નંબર અવેલેબિલિટી। તો પહેલાં તમે આધાર નંબર અવેલેબિલિટી ચેક કરી શકો છો। આ જે છે એ ફરજિયાત નથી, તમે એને નાખો તો પણ ત્યાં એ એરર આવતી નથી। અહીંયા આધાર નંબર ફરી નાખવાનો અહીંયા આવે છે, મતલબ કે બાળકનો આધાર નંબર જરૂરી છે, આધાર કાર્ડ પ્રમાણે એનું જે નામ છે એ પણ જરૂરી છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા ફર્સ્ટ નેમ નાખવાનું છે, એની પછી જેન્ડર, ડેટ ઓફ બર્થ જરૂર પડશે તમારે, મધર્સ નેમ, ફાધર્સ નેમ અને એમનો એક નંબર, મોબાઈલ નંબર ખાસ જોઈશે। આટલી વસ્તુ આપણે જરૂર છે। એની પછી એની જન્મ તારીખ અને એને એડમિશન ડેટ એટલે કે કઈ તારીખે એને શાળામાં આપણે એડમિશન આપ્યું છે એ ડેટની પણ આપણે જરૂર પડશે। તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું છું કઈ રીતે એન્ટ્રી કરવાની છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે। તો સૌથી પહેલાં તમે અહીંયા ચેક આધાર અવેલેબિલિટી ચેક કરી શકો છો। અહીંયા તમે આધાર નંબર નાખીને ચેક કરી શકો છો, નહીં નાખો તો પણ કોઈ ઇસ્યુ નથી, છતાં નાખીને તમારે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો। એ આધાર અવેલેબલ છે કે નથી એ હું અહીંયા નાખી અને ચેક કરી લઉં છું। ચલો અહીંયા આધાર અવેલેબિલિટી બતાવે છે, ગો ઉપર હું ક્લિક કરીશ તો આધાર નંબર ઇઝ નોટ મેપ્ડ ટુ એની સ્ટુડન્ટ, મતલબ કે આ આધાર નંબર બીજે ક્યાંય કોપી થતો નથી એ અહીંયા બતાવે છે। તો ચાલો એ અવેલેબિલિટી ચેક થઈ ગઈ છે। કદાચ કોઈનો આધાર નંબર ડબલ થતો હોય, કોઈની સાથે મેચ થતો હશે તો અહીંયા બતાવશે। તો અહીંયા આપણે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ નાખીશું। ફર્સ્ટ નેમમાં બાળકનું નામ આવશે, મિડલમાં ફાધરનું નામ આવશે અને લાસ્ટ નેમની અંદર આપણા બાળકની જે અટક છે એ ત્યાં લખવાની છે। તો આપણે અહીંયા એ રીતે નાખીશું। ચલો અહીંયા હું વિગતો બધી ભરવા માંડું છું ફટાફટ। વિગતો મિત્રો કેપિટલમાં જ ભરવાની છે, યાદ રાખશો, અને તમે સ્મોલમાં લખશો તો પણ કેપિટલ જ અહીંયા લખાશે। ચલો અહીંયા નામ લખાઈ ગયા પછી અહીંયાથી તમારે જેન્ડર પસંદ કરવાનું છે, મેલ ફિમેલ, અને અહીંયા ડેટ ઓફ બર્થ તમારે ચેક લખી દેવાની છે, જે છે લખી શકો છો અથવા તમે બાજુમાં કેલેન્ડર આપેલું છે એમાંથી પણ પસંદ કરી શકો છો। અહીંયા માતાનું નામ આપણે નાખી દેવાનું છે। ઓકે, અહીંયા ફાધર્સ નેમ આપણે નાખવાનું છે। ફાધર્સ નેમમાં તમે ફાધર્સનું ફક્ત નામ નાખી શકો છો અથવા આખું નામ પણ નાખી શકો છો। ચલો આગળ ગાર્જિયન નામ આપેલું છે, ફરજિયાત નથી, તમે નાખો તો નાખી શકો છો, ના નાખો તો ના નાખશો। અહીંયા આધાર નંબર આપણે ફરજિયાત લખવાનો છે। ચલો અહીંયા આધાર મુજબ જે નામ છે, બાળકનું જે આધાર પ્રમાણે નામ છે એ તમારે અહીંયા લખવાનું છે। આધારમાં જેવું નામ છે એવું સેમ આપણે અહીંયા લખવાનું છે, બરાબર। ભૂલવાળું હોય તો ભૂલવાળું આપણે અહીંયા નાખવાનું છે। અહીંયા એડમિશન ડેટ આપણે નાખવાની છે। એની પછી અહીંયા મોબાઈલ નંબર ફરજિયાત છે મિત્રો, મોબાઈલ નંબર ખાસ નાખજો, નહીંતર એન્ટ્રી સેવ થતી નથી। ઓકે, ચલો આટલી વિગતો ભર્યા પછી આપણે એક વખત ચેક કરી લેવાનું છે બધી જ વિગતોને, બરાબર। બધી વિગતો ચેક કર્યા પછી લાસ્ટમાં તમે જુઓ છો અહીંયા વેધર WSN, જો બાળક CWSNમાં હોય તો આપણે એને યસ કરવાનું છે અથવા નો કરી દેવાનું છે। અહીંયાથી હવે એન્ટ્રી તમારે સેવ કરવાની છે,
યાદ રાખશો મિત્રો, બધા જ સ્પેલિંગ તમારે ખાસ જોઈ લેવાના છે. યસ કરવાનું છે અહીંયા સેવ કરવાનું છે. એની પછી અહીંયા એગ્રી પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા એક મેસેજ બોક્સ આવશે, એમાં લખેલું છે, અહીંયા જે વિગતો આપી છે બધાની સામે આપણે ખરું કરવાનું છે આ રીતે, અને એ બધી જ વિગતો ખરી છે એવું આપણે અહીંયા કન્ફર્મ કરીએ છીએ. સાથે એ પણ આપણે જોઈ લેવાનું છે કોઈ સ્પેલિંગ મિસ્ટેક નથી, માતાનું પિતાનું નામ અને જન્મ તારીખમાં આપણે ફરી સુધારો નહીં કરી શકીએ, એટલા માટે આ કન્ફર્મેશન આપણી પાસે માંગવામાં આવે છે. જો બધી વિગતો કમ્પ્લીટ હોય, ક્લાસ કમ્પ્લીટ હોય અને નામ કમ્પ્લીટ હોય, જન્મ તારીખ, માતાનું નામ બધું કમ્પ્લીટ હોય તો આપણે અહીંયાથી કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે બાળકનું નામ એડ થઈ જશે. અહીંયાથી તમે એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરી અને નવા સ્ટુડન્ટને એડ કરી શકો છો, અથવા બાળકની જે જનરલ પ્રોફાઇલ છે અહીંયાથી ફિલ કરી શકો છો. તો મિત્રો આ બાળક અહીંયા એડ થઈ ગયું છે, બરાબર છે. હવે અહીંયાથી આપણે નવા બાળકની એન્ટ્રીમાં જતા નથી, પણ હું તમને બતાવું છું કે આપણે જીપીઈપી કેવી રીતે કરવાનું છે. તો મિત્રો તમે અહીંયા સ્કૂલ ડેશબોર્ડ પર આવી જશો. પાછા અહીંયા તમે સ્ટુડન્ટના નામની સામે વ્યૂ મેનેજ પર ક્લિક કરશો એટલે જેટલા બાળકો એડ કરેલા છે એ બધા જ બાળકો અહીંયા બતાવશે. અને અહીંયા સામે જીપીઈપી અને એફપી આપેલું છે. જીપીઈપી એફપી શું છે, એની કેવી રીતે વિગતો ભરવાની છે, બધી જ વિગતો આપણે આગળ ઘણા બધા વિડીયોમાં ચર્ચા કરેલી છે, છતાં એનો વિડીયો પણ મેં બનાવીને મૂકેલો છે ચેનલ પર, તમે જો સર્ચ કરીને જોઈ લેશો. તો એ જીપીઈપી ને એફપી જનરલ જે પ્રોફાઇલ છે બધી જ વિગતો આપણે એમાં ભરવાની છે. કશું બહુ અઘરું નથી, બરાબર. બધાના આપણે હમણાં જ અપડેટ કર્યા છે. તો મિત્રો આ રીતે તમે નવા બાળકો જે છે બાલવાટિકાના અને પહેલા ધોરણના બાળકોની એન્ટ્રી તમે આ રીતે કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે નંબર ઓફ સ્ટુડન્ટ્સમાં અહીંયા કશું બતાવતું નથી, ટોટલ સ્ટુડન્ટમાં કંઈ બતાવતું નથી. અત્યારે મેં 3 બાળકો એડ કર્યા છે પણ બતાવતું નથી. એનો મતલબ એવો થાય છે કે અત્યારે નહીં બતાવે, બરાબર. થોડા સમય પછી અથવા કાલે બતાવશે કેટલા બાળકો એડ કરેલા છે. ઉપર જે સંખ્યા છે એમાં પણ તાત્કાલિક વધારો નહીં થાય. તમને એવું લાગે કે મેં એડ કર્યા છે, ક્યાં ગયા, અહીંયા જ છે, કાલે અથવા પરમ દિવસે બતાવશે. તો પેનિક થવાની જરૂર નથી મિત્રો, બધી જ વિગતો કમ્પ્લીટ ભરેલી હશે, તમારી એન્ટ્રી સેવ હશે, તો તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કંઈ પણ માહિતીની જરૂર હોય અથવા કોઈ પણ તકલીફ પડે તો મને મેસેજ કરીને જાણ કરશો, કોમેન્ટ કરશો, જેથી હું બને એટલી વહેલી તકે તમને જવાબ આપવાની કોશિશ કરીશ. તો ચાલો મિત્રો, ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ અપ.